અબડાસા તાલુકાના લઠેડીથી વિંડ જતા રોડ પર વેલજી દાદાની બ્લોકની ફેક્ટરી પાસે અકસ્માત થયો હતો. કોઠારા પોલીસમાંથી મળેલી વિગતો મુજબ હતભાગી 40 વર્ષીય મનુભા મોડ બાઇક લઈને જતા હતા અને પૂર ઝડપે વાહન ચલાવતા બાઇક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે મોત થયું હતું, જેથી કોઠારા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. નખત્રાણા તાલુકાના ગડાણી ગામની વાડીમાં યુવાને આપઘાત કર્યો હતો. નખત્રાણા પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ 32 વર્ષીય કુંભાર ઉમર કાસમે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીમાં ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. નખત્રાણા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. ગાંધીધામ તાલુકાના પડાણા ખાતે આવેલા હરિઓમનગરમાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. 29 વર્ષીય જાગૃતિબેન મ્યાત્રાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. હતભાગીનો લગ્નગાળો 6 વર્ષનો છે. કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે જાણવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કચ્છમાં માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને ગાંજો વધારે વેચાતો હોય છે. મોટાભાગનો માલ ઓરિસ્સાથી આવે છે, પરંતુ ઓરિસ્સામાં મૂળ માથા સુધી પહોંચવામાં પોલીસનો પન્નો ટૂંકો પડે છે. તેવામાં મુન્દ્રા વિસ્તારમાં કુરિયર એજન્સી મારફતે આવેલો ગાંજો પકડાયો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ મુન્દ્રાના ઉમિયાનગર ખાતે આવેલ ડિલિવરી લિમિટેડ નામની કુરિયર સર્વિસમાં ગાંજાનો જથ્થો એક પાર્સલમાં આવ્યો હોવાની બાતમી મળી હતી, જેથી એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પાર્સલમાંથી 10 પેકેટો મળી આવ્યા હતા. તપાસ કરતા ગાંજો હોવાનું ખુલ્યું હતું. 10 ફૂટ 149 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. કુરિયર મારફતે ગાંજો મોકલનારનું એડ્રેસ તપાસતા ઓરિસ્સાનું હોવાનું સામે આવ્યું હતું. હોટલ એસે કિંગ પ્લાઝામાંથી આ પાર્સલ મોકલવામાં આવ્યો હતો. અગાઉ પૂર્વ કચ્છમાં આ પ્રમાણે કુરિયર મારફતે આવેલા ડ્રગ્સને ત્યાંની પોલીસે પકડી પાડ્યું હતું. જોકે પોલીસ મૂળ સુધી પહોંચી હતી. એસઓજી દ્વારા ગાંજો પકડી સંતોષ માણી લેવાયો હોય તેમ અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી દેવાયો છે. ખરેખર માલ કોણ મોકલે છે અને કોણ લેનાર હતો તેની તપાસ થાય તો જ મુન્દ્રા પંથકમાં વધી રહેલી ડ્રગ્સની બદી ડામી શકવામાં સફળતા રહે. આ પ્રમાણે સિલસિલો રહે તો ડ્રગ્સ પકડાતું રહે અને આરોપીઓ ન મળે તો ગોરખ ધંધાર્થીઓને પણ છૂટો દોર મળે તેમ છે. ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ભયાનક ફાટી નીકળેલી આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કંપનીમાં યુનિફોર્મ સહિતના કપડાની કામગીરી કરવામાં આવે છે. કંપનીમાં આગ લાગતા ભારે નુકસાની થઈ હતી. ઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયર ટીમ બનાવ સ્થળે ધસી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોતજોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આગના બનાવને પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી. કંડલા પોર્ટની ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, તો બીજી તરફ ભચાઉના ભવાનીપુર નાલા પાસે કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસરતા રેલના પાટા પાસે પહોંચી હતી, જ્યાં વંદે ભારત ટ્રેન પસાર થવાની હતી. ઘટનાની જાણ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને કરવામાં આવી હતી, જેથી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 1 કલાક સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે બનાવને પગલે જાનહાનિના સમાચાર સાંપડ્યા ન હતા. સરહદી કચ્છ જિલ્લામાં જીવદયાની પ્રવૃત્તિઓ અવિરત ચાલતી રહે છે. અબોલ જીવો અને પશુ પક્ષીઓ પ્રત્યે કચ્છવાસીઓમાં અપાર અનુકંપા જોવા મળે છે, પણ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ જીવોનો ભોગ લેતા પણ ખચકાતા નથી. આવો જ એક કિસ્સો નખત્રાણાના સાંગનારા ગામમાં ઉજાગર થયો છે. સાંગનારાના ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતરને ફરતે કરેલી વાડમાં વીજ પ્રવાહ વહેતો કરી દીધા. છેલ્લા 2 માસ જેટલા સમયગાળામાં 21 જેટલા પશુઓના મોત થયા હતા. આ બનાવ પ્રકાશમાં આવતા કચ્છના જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ જીવોનો ભોગ લેનાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. બનાવની જાણ થતાં વનતંત્ર પર હરકતમાં આવ્યું છે અને પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહી દરોડો પાડ્યો હતો. આ ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. અદાલતે બંને આરોપીઓને 1 લાખના બોન્ડ પર જામીન મુક્ત કર્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત 12મીએ નખત્રાણા પોલીસ વિભાગની ટીમ બાતમીના આધારે નખત્રાણા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સાંગનારા ગામે તપાસ કરી હતી, જેમાં નખત્રાણાના સાંગનારા ગામની સીમા 21 જેટલા જંગલી જીવોના મોત હોવાનું સામે આવ્યું હતું. સાંગનારા ગામે આવેલા ખેતરની પાક રક્ષણ માટે લોખંડની વાડ ઊભી કરવામાં આવી હતી, જેમાં વીજ પ્રવાહ ખુલ્લા તાર સીધા જ 220 વોલ્ટ જોડી દઈ વીજ પ્રવાહ ચાલુ કરી દેવામાં આવ્યો હતો.
આ વાળની સંપર્કમાં આવી જતા જંગલી બિલાડી, નીલગાય, ભૂંડ, શિયાળ સહિત કુલ 21 જેટલા વન્ય પશુઓના મોત નીપજ્યા હતા. સ્થળ પરથી વન વિભાગની શિયાળ, જંગલી બિલાડીના મળી આવેલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પશુઓના મોત વીજ શોકના લીધે થયા હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે આ ગુનામાં 2 આરોપીઓની ભરત કુમાર લીંબાણી અને બાબુલાલ કોળીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે 1 લાખના બોન્ડ પર આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા. 21 વન્યજીવોના મોતની ઘટનાથી નખત્રાણા સહિત કચ્છમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. વન વિભાગે આ કેસમાં ચાર્જશીટ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. તંત્રએ આવા ખેતરોના વીજ જોડાણ વીજ તંત્ર દ્વારા કાપી લેવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અંજાર તાલુકાના રામપરમાં બાઇક ધીમી ચલાવવા મુદ્દે ઠપકો આપનાર યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો, જેનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં ફેરવાયો હતો. આ કેસમાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. રામપરમાં રહેતા સાલેમ અહમદ બાપડા પોતાની દુકાને હતા ત્યારે આરોપી મોહસિન ઉર્ફે કારો સોઢાપુર ઝડપે બાઇક ચલાવીને નીકળ્યો હતો. બાળકો રમતા હોવાથી ધીમેથી વાહન ચલાવવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અનવર આરબે સાલેમ અહમદને પકડી રાખ્યો હતો અને મોહસિને છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને બચાવવા તેનો ભાઈ કાદર વચ્ચે પડતા તેને પણ છરી ઝીકી દેવામાં આવી હતી. બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સાલેમ અહમદનું સારવાર દરમિયાન મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ભુજના કેમ્પ વિસ્તારમાં નવી મેન્ટલ હોસ્પિટલને જોડતા રોડ પર હોસ્પિટલ, મોલ સહિત ન બન્યા છે, જેથી અહીં લોકોની અવરજવર વધારે રહેતી હોય છે. તેવામાં ગત રાત્રે નોકરી પૂર્ણ કરી યુવતી ઘરે જતી હતી ત્યારે તેની આબરૂ લેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગઈ છે. આ બાબતે B ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ અહીં નોકરી કરતી યુવતી રાત્રે પસાર થતી હતી ત્યારે અજાણ્યા ઈસમોએ આવીને યુવતીની છેડતી કરી હતી. આ દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોકોને જોઈ અંધારાનો લાભ લઈ ઈસમો નાસી ગયા હતા. ચકચાર જગાવનારી ઘટનામાં યુવતીએ અજાણ્યા ઈસમો સામે ભુજ B ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જિલ્લામાં અકસ્માત અટકાવવા માટે તમામ વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે દિશામાં પોલીસ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. સરકારી અધિકારી અને કર્મચારીઓ હેલ્મેટ પહેરે અને સામાન્ય નાગરિકોમાં રોલ મોડલ બને તે માટે તમામ સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવા જણાવાયું છે. ડીજીપીની ખાસ સૂચના અંતર્ગત પોલીસ દ્વારા સરકારી કચેરીઓ બહાર ડ્રાઈવ યોજીને હેલ્મેટ ન પહેરતા ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ગુરુવારે ભુજમાં બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીઓમાં પાસે પોલીસે ડ્રાઈવ યોજીને કેસ કર્યા હતા. ગુરુવારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં હેલ્મેટ નિયમ ભંગના 104 કેસ કરી 22,000નો દંડ વસૂલ્યો હતો, જ્યારે પૂર્વ કચ્છમાં 90 કેસ કરીને 45,000ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા હતા. ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ ખાટલા બેઠકોનો દોર શરૂ થઈ જશે. રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભચાઉ નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ બહુમતી મેળવી લીધી છે, જ્યારે રાપરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાપરનો ગઢ કબજે કરવા કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષોએ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવાયું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા માટેની અંતિમ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કચ્છમાં ભચાઉ અને રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને 3 તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ છે. રવિવારે મતદાન અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે. તે પૂર્વે કચ્છમાં ઝંઝાવાતથી ચૂંટણી પ્રચારના પગલે જોવા મળી રહેલો રાજકીય ગરમાવો શુક્રવારે સાંજે શમી ગયો હતો. વાગડની બંને નગરપાલિકાઓ પૈકી ભચાઉમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને બહુમતી મળી ગઈ છે. કચ્છના રાજકીય સમીક્ષકોની સમગ્ર સીટ રાપર પાલિકાની ચૂંટણી પર મંડાયેલી છે. ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતા રાપર પંથકમાં આ વખતે નગરપાલિકાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. જોકે કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પાર્ટીનો સાથ છોડી દેતા ભાજપને આડકતરો લાભ થયો છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં બાઇક રેલી અને જનસભાનું આયોજન કરાયું છે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ડોર ટુ ડોર સંપર્ક અને ખાટલા બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. જોકે રાપરમાં મતદારોનું અકળ વલણ રાજકીય પક્ષો માટે કોયડા રૂપ બન્યું છે. રાપર નગરપાલિકાની ચૂંટણી આગામી 16મી ફેબ્રુઆરી યોજાવાની છે અને મતગણતરી 18મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે, જેને અનુલક્ષીને શુક્રવારે રાપર નગરપાલિકા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તમામ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મતદાન દરમિયાન મતદાન કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા તેમજ કર્મચારીઓને વિવિધ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત મતગણતરી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. આજે મળેલી બેઠકમાં કલેક્ટર, પૂર્વ કચ્છ પોલીસ વડા, પ્રાંત અધિકારી, રાપર મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
મુન્દ્રા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક સમરસતાના ભાગરૂપે બારમતી પંથના પવિત્ર મહાદેવ સ્નાન વ્રતધારીઓનું સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહ મુન્દ્રાની ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો. સનાતન ધર્મી એક છે એવા સંદેશને સુદૃઢ કરવા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ ગોર દ્વારા કાર્યક્રમની પહેલ કરાઈ હતી. મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજી માતંગ અને જીવરાજ માતંગ દ્વારા બારમતી પંથ ગણેશજીના ધૂપ જાપ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી મહાદેવ સ્નાન વ્રતધારીઓની શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું. સમરસતા મંચના પ્રવીણસિંહ જાદવ, સોમિલ દવે, રોહિત કસ્તુરિયાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. મહેશ્વરી સમાજના પ્રમુખ મીઠુ મહેશ્વરી અને હરેશ મોથારિયા તેમજ કાનજી સોંદરાએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ ગોરે જણાવ્યું હતું કે આગામી સમયમાં બ્રહ્મ સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમાજમાં જરૂરતમંદ લોકોને શૈક્ષણિક અને મેડિકલ સહાય, સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતો કરવા સહિતના સમાજોપયોગી કાર્યો કરવામાં આવશે. મુન્દ્રા મહેશ્વરી સમાજના કુલ 24 મહાદેવ સ્નાન વ્રતધારીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સુધારીના દંડક દિલીપ ગોર, શહેર ભાજપના ગૌરાંગ ત્રિવેદી, સંજય બાપટ, જિગ્નેશ ભટ્ટ, રાહુલ જાની, ભૂષણ ભટ્ટ, નરેન્દ્ર સારસ્વત, અશ્વિન ગોર, નરેન્દ્ર જોશી તેમજ સામાજિક આગેવાનોએ મહાદેવ સ્નાન વ્રતધારીઓનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાજીવ ત્રિવેદીએ કર્યું હતું. સૌપ્રથમ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના સર્વાનુમતે મિત્રોએ વિશ્વાસ મૂક્યો. એ વિશ્વાસને સાર્થક કરવાના ભાગરૂપે ભાઈચારાની ભાવના કેળવાય અને એકમેક સાથે મુલાકાત કરી અને એકમેકથી ખંભે ખંભા મિલાવીને કામ કરવાના સામાજિક પ્રયાસના ભાગરૂપે આગામી સમયની અંદર, ટૂંક સમયની અંદર મહેશ્વરી સંપ્રદાયના માઘ સ્નાન ચાલી રહ્યા છે. ત્યારે મુન્દ્રા તાલુકાના મુન્દ્રા શહેર, બારોઈ અને સાળવ ગામના જે પણ વ્રતધારીઓ છે, માઘ સ્નાન વ્રતધારીઓ, એ લોકોને બ્રહ્મ સમાજના આંગણે બોલાવી અને એ લોકોનું સન્માન કરવું, એ લોકોની સાથે અન્નગ્રહણ કરી અને જે સમાજની અંદર ભાઈચારાની ભાવના વધે, બ્રહ્મ સમાજ અને મહેશ્વરી સમાજ એક મંચ નીચે આવે અને એકબીજાના વિચારોની આપ લે કરી અને જે કઈ ગેરમાન્યતાઓ છે એ દૂર કરવાના પ્રયાસ રૂપે ગઈકાલે મુન્દ્રા મધ્ય ગિરનારા જ્ઞાતિની વંડીએ સામાજિક સમરસતાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં ખાસ કરીને મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખભાઈ શ્રી મીઠુભાઈ, હરેશભાઈ મોથારિયા તેમજ મુન્દ્રા મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી જીવરાજભાઈ, વેરસીભાઈ વગેરે ધર્મગુરુ અને જેટલા પણ વ્રતધારીઓ છે અને એમના સેવાર્થી એટલે કે મુખીઓ નો હું અહીંથી તહેદિલથી આભાર માનું છું કે આ સમરસતાના કાર્યક્રમમાં સાથ આપી, સહકાર આપી અને બ્રહ્મ સમાજના આંગણે આવી અને જે અન્નગ્રહણ કર્યો અને વ્રતધારીઓનું સન્માન કરવાનો જે મોકો આપ્યો એ બદલ હું હર્ષની લાગણી અનુભવું છું. અને આવનારા ભવિષ્યની અંદર મુન્દ્રા તાલુકામાંથી જે આ આયોજન થયું છે એ સમગ્ર કચ્છને આમાંથી પ્રેરણા મળે અને દરેક સમાજ ખંભે ખંભા મિલાવીને ભાઈચારાથી સાથે મળીને કામ કરે અને સમગ્ર જે કોઈ પ્રસંગો હોય એ પ્રસંગની પારદર્શિતા જળવાય એવું ઈચ્છું છું.